નમસ્કાર, સિટી લાઈવમાં વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। તો વહેલા જ વાત કરીએ અમદાવાદની। અમદાવાદમાં આજે શહેરની 613મી વર્ષગાંઠ છે। ઈસવીસન 1411માં માણેક બુર્જ પાસે પ્રથમ ઈંટ મૂકવામાં આવી હતી। અમદાવાદ એ ઇતિહાસ, આર્થિક, સાંસ્કૃતિક અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર છે। અમદાવાદ શહેરને ઇતિહાસ, પરંપરા અને આધુનિકતાનો સંગમ છે, જેમાં રિવરફ્રન્ટ, અટલ બ્રિજ અમદાવાદના નવા લેન્ડમાર્ક બન્યા છે। ત્યારે મહાનગરના સ્થાપના દિવસમાં જન્મદિવસની ઉજવણીમાં આયોજનનો અભાવ છે। आज मुद्दे मारी साथे जोड़ाया छे हमारा संवाददाता शिवांशु। शिवांशु, जणाવો કે જે રીતે ત્યારે હાલમાં જે અમદાવાદની વર્ષગાંઠ છે તેને લઈને ખાસ ક્યાંક અભાવ જોવા મળ્યો છે, શું છે સમગ્ર માહિતી? જી ચોક્કસ, આજે અમદાવાદવાસીઓ માટે ખૂબ જ આનંદનો અને મહત્વનો દિવસ છે, કારણ કે આજના દિવસ એટલે 26 ફરવરી 1411ના દિવસે અહેમદ શાહ દ્વારા વસાવેલ અમદાવાદ શહેરની સ્થાપના થઈ હતી। આજના દિવસે આજે અમદાવાદ શહેર જ્યારે એક નવું શહેર બન્યો હતો, જ્યારે મુંબઈથી અલગ થયો હતો ત્યારે અમદાવાદ શહેરની એક અલગ જ દુનિયા થઈ હતી। અમદાવાદ શહેરને જ્યારે સાબરમતી સંત હોય કે સાબરમતીની તમામ પ્રકારની જે આજુબાજુની વસ્તુઓ એ ખૂબ જ પર્યટકમાં બદલાઈ ગઈ। અને આજે જ્યારે વાત કરીએ તો અમદાવાદ શહેર ખૂબ જ વિકસિત થઈ ચૂક્યો છે। અમદાવાદ શહેરમાં બુલેટ ટ્રેન હોય, અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન હોય કે અમદાવાદ શહેરના તમામ પ્રકારની સુવિધાઓ છે તે પણ લેસ થઈ ચૂક્યા છે, કારણ કે અમદાવાદ શહેર આજે હેરિટેજ સિટી બની ચૂક્યો છે। કહી શકાય કે વિશ્વનો સર્વપ્રથમ અગર કોઈ શહેર બન્યો હોય તો અમદાવાદ શહેર હેરિટેજ સિટી બની ચૂક્યો છે। અને કહી શકાય કે જે રીતે અમદાવાદ શહેરની જૂની જાણીતી ચીજોની વાત કરવામાં આવે, ભદ્રકાલીનું મંદિર હોય કે રાણીનો હજીરો હોય કે બાદશાહનો મહેલો, તમામ પ્રકારની જે ચીજો છે આજે પણ ખરેખર અહેમદ શાહનો જે સમય હતો, જે દરમિયાન સ્થાપના કરી હતી, તે દરમિયાન આજે પણ યાદો વડીલોના મોઢાથી જે આપણે સાંભળતા હતા તે યાદો પણ આજે તાજા જોવા મળી રહી છે। જેમ જેમ ભારત વિકસિત થઈ જતો હોય છે તેમ તેમ આજે ગુજરાત પણ વિકસિત થઈ રહ્યો છે। ત્યારે ખાસ તौर पे અમદાવાદની વાત કરવામાં આવે તો વિશ્વનો એકમાત્ર એવું શહેર છે કે જે હેરિટેજમાં જેમનું નામ સામે આવી ચૂક્યું છે। આગળના દિવસોમાં પણ જે રીતે ગુજરાત વિકસિત થઈ રહ્યો છે અને આગામી સમયમાં જે છે બુલેટ ટ્રેનથી માંડીને દરેક સુવિધાથી લેસ થશે। ચોક્કસથી આભાર। તો જે રીતે અમારા સંવાદદાતા શિવાંશુએ કીધું કે જે રીતે આજે અમદાવાદનો ઐતિહાસિક દિવસ એટલે કે તેની વર્ષગાંઠ છે, મહાનગરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને રિવરફ્રન્ટ, અટલ બ્રિજ તેના નવા લેન્ડમાર્ક બન્યા છે। આજે અમદાવાદ શહેરની 613મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી છે। ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં શિક્ષકોની ઘટ અંગે સરકારે લેખિત સ્વીકારી કર્યો છે। રાજ્યમાં ધોરણ 1 થી 8માં કુલ 18,014 વધુ શિક્ષકોની ઘટ જોઈ છે। 2023ની સ્થિતિ જોઈએ તો ધોરણ 1 થી 5માં 9,333 શિક્ષકોની ઘટ છે, તો સાથે જ ધોરણ 6 થી 8માં સૌથી વધુ 8,681 શિક્ષકોની ઘટ જોવા મળી છે। ગુજરાતમાં કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત રહે નહીં તે માટે રાજ્ય સરકાર અથાગ પ્રયાસ કરતી હોય છે, પરંતુ જ્યાં શિક્ષકોની જ ઘટ છે ત્યારે ગુજરાતના બાળકોના ભાવિ અંગે મોટી ચિંતાનો વિષય ઊભો થયો છે। ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન અંતર્ગત અતારાંકિત પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને શિક્ષકોની ઘટ બાબતનો એક મહત્વનો પ્રશ્ન પૂછ્યો હતો, જેમાં રાજ્ય સરકારે લેખિત ઉત્તર આપતા સ્વીકાર કર્યો હતો કે ગુજરાતમાં ધોરણ 1 થી 8માં અંદાજિત 18,000થી વધુ શિક્ષકોની ઘટ છે। આ ખુદ રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે। ગુજરાતના વિધાનસભા સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યએ સરકારને પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે 31 માર્ચ 2023ની સ્થિતિએ ગુજરાતના પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર કેટલા શિક્ષકોની ઘટ છે, તો તેના તબક્કાવાર લેખિત ઉત્તરમાં સરકારે ખુદ સ્વીકાર કર્યો હતો કે ધોરણ 1 થી 5માં 9,333ની ઘટ સામે આવી છે। તે જ રીતે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણની અંદર એટલે કે ધોરણ 6 થી 8માં 8,681 શિક્ષકોની ઘટ 31 માર્ચ 2023ની સ્થિતિએ સામે આવી છે।
એટલે કે રાજ્ય સરકારની આ બાબતમાં 15,000થી વધુ એટલે કે 18,000 જેટલા શિક્ષકોની ઘટ ધોરણ 1 થી 8માં આવી હોવાનો ખુદ સરકારે જ લેખિત સ્વીકાર કર્યો છે। એ જ રીતે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓનું બાબતમાં જોવા જઈએ તો 9,000થી વધુ ઓરડાઓની ઘટ પણ સામે આવી છે અને આ પણ રાજ્ય સરકારે ખુદ લેખિત સ્વીકાર કર્યો છે। ત્યારે પ્રશ્ન એ થાય છે કે ગુજરાતમાં હવે શિક્ષકોની ઘટ કેટલી ઝડપથી પૂરી થશે અને બાળકોનો અભ્યાસ ફરીથી ક્યારે શરૂ થશે તે યક્ષ પ્રશ્ન છે। ગુજરાત રાજ્યમાં ધોરણ 1 થી 8માં શિક્ષકોની ઘટ જોવા મળી છે। 2023ની સ્થિતિએ 1 થી 5માં 9,333 શિક્ષકોની ઘટ જોવા મળી છે। વાત કરીએ રાજકોટની। રાજકોટ ડિવિઝનના 12 રેલવે સ્ટેશનને આધુનિકરણ કરવામાં આવશે। ત્યારે કેન્દ્ર સરકારના અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટમાં 12 સ્ટેશનને 181.42 કરોડના ખર્ચે આધુનિક બનાવવામાં આવશે, જેમાં પેસેન્જરોને વિશ્વ કક્ષાની સુવિધાઓ પણ આપવામાં આવશે। બસ સ્ટેશનને 181.42 કરોડના ખર્ચે બનાવવામાં આવશે, જેમાં આધુનિકરણ કરવામાં આવશે। પેસેન્જરોને વિશ્વ કક્ષાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે। પેસેન્જરોને વિશ્વ કક્ષાની સુવિધાઓની સાથે જ વડાપ્રધાન મોદીના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યું છે। 12 સ્ટેશનો કે જેમને આધુનિક બનાવવાના છે। રાજકોટમાં ડિવિઝનના 12 રેલવે સ્ટેશનોનું આધુનિકરણ શરૂ કરાયું છે। રેલવે સ્ટેશનનો થશે પુનઃ વિકાસ, જેમાં આધુનિકરણ જોવા મળશે। શિલાન્યાસ બાદ કાર્યવાહી તેજ ગતિમાં શરૂ કરવામાં આવ્યું છે। 12 સ્ટેશનોનું કામ સ્પીડમાં ચાલી રહ્યું છે અને સાથે જ તમામ સ્ટેશનોની અંદર 181.42 કરોડનો ખર્ચ નિર્ધારિત કરાયો છે। વડાપ્રધાન મોદીના હસ્તે શિલાન્યાસ કરાયો ને ત્યારબાદ રાજકોટમાં ડિવિઝનની અંદર 12 રેલવે સ્ટેશનોનું પુનઃનિર્માણ શરૂ થયું છે અને આધુનિકરણ કર્યા બાદ તેનું અલગ જ ચિત્ર બહાર આવશે। તો આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ। ધ્રુવ, જણાવો કે જે રીતે રાજકોટની અંદર આધુનિકરણ કરવામાં આવ્યું છે રેલવે સ્ટેશનનું, શું છે ખાસ માહિતી? રેલવે દ્વારા ખાસ તો સ્ટેશનના જે પુનઃ વિકાસની જે કામગીરી છે તે અત્યારે થઈ રહી છે। ત્યારે આ તકે આજરોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ ડિવિઝનના કહી શકાય કે જે 12 જેટલા જે સ્ટેશન આવેલા છે તેની નવીનીકરણ તે આજથી ક્યાંક વડાપ્રધાનના હાથેથી આજે શરૂ કરવામાં આવ્યું। એટલે કે ચોક્કસથી કહી શકાય કે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આજે જે લીલી ઝંડી છે તે વડાપ્રધાન દ્વારા આપવામાં આવી। આ સાથે કહી શકાય કે જે શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ ક્યાંક કરવામાં આવ્યા। એટલે કે આ જે ઝોન આવેલા છે પશ્ચિમ ઝોન, એટલે કે રાજકોટ ડિવિઝનમાં હાલ જે ઓવરબ્રિજ હોય કે પછી અંડરપાસ હોય આને પણ ક્યાંક એક લીલી ઝંડી આપવામાં આવી કે જે ઓવરબ્રિજ જે નવીનીકરણની વાત છે તે પણ થઈ શકે। અને આ સાથે કહી શકાય કે જે સ્ટેશન આવેલા છે તેમની નવીનીકરણની પણ ક્યાંક આજથી ક્યાંક શરૂઆત કરવામાં આવી। રાજકોટ હોય, જામનગર હોય, ઓખા હોય, વાંકાનેર હોય, દ્વારકા કે પછી મોરબીના અનેક જે આજે આવા જે સ્ટેશન છે તેની નવીનીકરણને લઈને ક્યાંક લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી। ત્યારે આજરોજ તે નવીનીકરણની જે પ્રક્રિયા છે તેને લીલી ઝંડી આજે વડાપ્રધાન તરફથી મળી છે। ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે આગામી સમયમાં આ તમામ જે રાજકોટ ડિવિઝનના જે સ્ટેશનો છે તે નવીનીકરણ તરફ આગળ વધશે અને કહી શકાય કે પેસેન્જરોને પણ સુખ સુવિધા વધે એ પ્રકારનો એક પ્રયાસ રેલવે તરફથી કરવામાં આવ્યો છે। આ સાથે જે આ જે પ્રોજેક્ટ છે તે 181.42 કરોડનો છે। ચોક્કસથી આને લઈને ક્યાંક પેસેન્જરો પણ અત્યારે કહી શકાય કે જે રેલવેના જે પેસેન્જરો છે તેમની જે સુવિધા વધારવાની જે વાત ચાલતી હતી તેનું જે આજે અંત આવ્યો છે। હાલ એક બાજુ જ્યાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બીજી બાજુ આ પ્રકારના જે ઉદ્ઘાટનો અને શિલાન્યાસો થઈ રહ્યા છે ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે લોકસભામાં તેનો ફાયદો પણ પહોંચશે। ત્યારે રેલવેમાં પણ જે નવીનીકરણ જે સ્ટેશનના જે થવાના હતા તે આજથી જ ક્યાંક શરૂ થયા છે। પશ્ચિમ ઝોનની વાત કરીએ એટલે કે રાજકોટ ઝોનની વાત કરીએ તો રાજકોટમાં
રાજકોટ સહિત જામનગર, મોરબી, વાંકાનેર હોય કે પછી જે કહી શકાય કે દ્વારકા હોય, આ તમામે તમામ સ્ટેશનમાં સુખ સુવિધા એટલે કે તેનું આધુનિકરણ થાય તે પ્રકારનો એક પ્રોજેક્ટ છે તે ક્યાંક મૂકવામાં આવ્યો હતો અને આજથી જ તેની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. જી ચોક્કસથી તો આ તમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ કે જેમણે જણાવ્યું કે જે રીતે અત્યારે હાલમાં દેશ ઝડપથી વિકાસ પામી રહ્યો છે ત્યારે રાજકોટમાં પણ રેલવે સ્ટેશનમાં એક નવીનીકરણ શરૂ કરાયું છે. પુનઃનિર્માણની કાર્યવાહી રેલવે સ્ટેશનોના 12 સ્ટેશનોને 181.42 કરોડના ખર્ચે પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે અને આધુનિક બનાવવામાં આવશે. સાથે જ તમામ પેસેન્જરોને આધુનિક સુવિધાઓ મળી રહે વિશ્વ લેવલની તે માટેનો સંપૂર્ણ પ્રયાસ અને પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. વાત વડોદરાની. વડોદરા શહેરમાં 3 દિવસ પહેલા 2 કોમ વચ્ચે જૂથ અથડામણ થવાની ઘટના સામે આવી હતી, જેમાં પાદરાના યુવાને ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી, જે પછી આ પોસ્ટ કરનારની ધરપકડ થાય તેવી માંગ કરતા 2 કોમના ટોળા આમને સામને આવી જતા લોકો પર પથ્થરમારો કરાયો હતો. જ્યારે આ મામલે પોલીસે 150 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે. ત્યારે હવે પથ્થરમારો કરનાર વધુ 9 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં 17 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. બે કોમ વચ્ચેની જે રીતે મારામારી થઈ હતી તેને લઈને જે પોસ્ટ મૂકવામાં આવી તે પોસ્ટને લઈને તમામ લોકોની ધરપકડ કરાઈ અને 17 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પૂરા પોલીસ સ્ટેશન હદમાં 2 દિવસ પહેલા કોમી થયું હતું. કોમી છમકલું થવાનું કારણ રાજમેર રોડ પર દુકાન ધરાવતા જતીન પટેલે સોશિયલ મીડિયા પર લાઈવ થઈ અને પોતાના વેપારનો પ્રચાર પ્રસાર કરતી વખતે જય શ્રી રામ બોલ્યા હતા અને આ જતીન પટેલ જય શ્રી રામ બોલતા પાદરાના શાહિદ પટેલે અભદ્ર કોમેન્ટ પાસ કરી હતી અને સમગ્ર મામલો પહોંચ્યો હતો નવાપુરા પોલીસ સ્ટેશને. જતીન પટેલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને નવાપુરા પોલીસ કાર્યરત થઈ અને પાદરાના શાહિદ પટેલને પકડી લાવી હતી. શાહિદ પટેલની ધરપકડ થઈ છે તેવી વાયુ વેગે વાત પ્રસરતા વિધર્મી નું ટોળું તેમજ અન્ય કોમનું ટોળું ભેગું થયું હતું. સામસામી ભેગા થયેલા ટોળામાં રોષ ભભૂક્યો અને પથ્થરમારો થયો, તેમાં 4 જણ ઇન્જર થયા. નવાપુરા પોલીસે 150 સામે રાયોટિંગનો ગુનો કર્યો અને એ જ દિવસે રાતના કોમ્બિંગ કરી અને 9 લોકોની અટકાયત કરી હતી, ધરપકડ કરી હતી. નવાપુરા પોલીસે ગઈકાલે રાતના થી આજે ફરીથી અન્ય એટલે ટોટલ 17 લોકોની અટકાયત કરી છે ને હજુ પણ કોમ્બિંગ ચાલુ છે અને અન્ય આરોપીની શોધખોળ કરી રહી છે. સાથે સાથે નવાપુરા પોલીસ તપાસ એ પણ કરી રહી છે કે શું આ પૂર્વ આયોજિત કાવતરું હતું. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાની તૈયારી છે ત્યારે જ વડોદરા શહેરમાં કોમી છમકલું થવું તેને શહેર પોલીસ કમિશનરે ખૂબ ગંભીરતાથી લીધી છે. પોલીસે 150 લોકોના ટોળાની ફરિયાદ નોંધી છે અને પથ્થરમારો કરનારા 9 આરોપીઓની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. ભાવનગરમાં મહાનગરપાલિકા કચેરીની બહાર કચરાના ઢગલાના દ્રશ્યો સામે આવ્યા છે. મનપા કચેરી બહાર કચરાના ઢગલા જોવા મળતા લોકોમાં રોષ જોવા મળ્યો. એક તરફ સામાન્ય લોકો પાસે કોર્પોરેશન દંડ વસૂલે છે ત્યારે કોર્પોરેશનની કચેરી પાસે જ કચરાના ઢગલા જોવા મળતા લોકોએ અનેક સવાલ ઉભા કર્યા છે. કચરાના ઢગલાને લઈને લોકોએ ઉઠાવ્યા છે સવાલ. જે રીતે કોર્પોરેશન કચરાના ઢગલાને લઈને સામાન્ય લોકો પાસેથી દંડ વસૂલે છે ત્યારે કોર્પોરેશનની બહાર રહેલા ઢગલાને લઈને હવે કોની પાસે દંડ વસૂલશે તે સવાલ હવે જનતા કરી રહી છે. કચેરીની બહાર જ કચરાના ઢગલા જોવા મળ્યા
અને ચર્ચા શરૂ થઈ અને સાથે જ લોકોમાં રોષ ફેલાયો. ભાવનગરમાં મનપાની બેદરકારી સામે આવી છે, જેને લોકોએ પોતાના મોબાઈલમાં કંડારી છે અને ત્યારબાદ વિવાદ વકરી રહ્યો છે. મનપા કચેરી બહાર જોવા મળ્યા છે કચરાના ઢગલા, અને ઢગલાને લઈને લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે. એક તરફ સામાન્ય લોકો પાસે કોર્પોરેશન દંડ વસૂલે છે, તો બીજી તરફ કોર્પોરેશનની બહાર જ કચરાના ઢગલા જોવા મળતા હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આખરે હવે આ કચરાના ઢગલા માટે જવાબદાર કોણ? શું કોર્પોરેશન ખુદ પોતાની બેદરકારીને લઈને દંડની કાર્યવાહી કરશે? તો આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ. હિરેન, જણાવો કે જે રીતે અત્યારે હાલમાં કોર્પોરેશનની કચેરીની બહાર જ જે રીતે કચરાના ઢગલા જોવા મળ્યા છે તેને લઈને લોકોમાં સવાલો સાથે રોષ ઉભો થયો છે. શું છે સમગ્ર માહિતી? જે ચોક્કસ ભાવનગર મહાનગરપાલિકાની જે મુખ્ય કચેરી છે તેની બહાર જ કહી શકાય કે આજે વહેલી સવારે જે કચરો વાળીને ભેગો કર્યો હોય તેના ઢગલા છે તે બપોર સુધી જોવા મળ્યા હતા, જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. કારણ કે ખાસ કરી ભાવનગર શહેરની અંદર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનના અંતર્ગત જે આસામીઓ કચરો રોડ ઉપર નાખતા હોય છે અથવા તો અસ્વચ્છતા ફેલાવતા હોય છે તેની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવતી હતી અને મસ્ત મોટા દંડ ઉઘરાવવામાં આવતા હતા. ત્યારે ભાવનગર મહાનગરપાલિકાની કચેરી બહાર જ આજે ઢગલા છે તેને જોતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. કારણ કે આમ જનતાને કચરો નાખવા અને અસ્વચ્છતા ફેલાવવા બદલ દંડ ફટકારવામાં આવતો હતો, પરંતુ મહાનગરપાલિકાની જે કચેરી છે તેના કર્મચારીઓ છે તેના દ્વારા સ્વચ્છતાને લઈને કોઈ પણ જાતનું ધ્યાન દેવામાં નથી આવ્યું તેવું આજે સામે આવ્યું હતું. સાથે સાથે જે વિરોધ પક્ષ છે તે વિરોધ પક્ષ દ્વારા પણ આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા કે ભાવનગરને સ્વચ્છ બનાવવું છે, પરંતુ મુખ્ય કચેરીની બહાર જે રીતના કચરાઓ જોવા મળે છે ત્યારે ભાવનગર સ્વચ્છ કેમ બનશે? એક તો મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા જે એના એસઆઈઓ હોય છે તે વિવિધ વિસ્તારોની અંદર દંડ ફટકારતા હોય છે. સામાન્ય કચરો અથવા તો સામાન્ય જે પાણી ઢોળેલું હોય છે તેમાં પણ 1000થી 500 રૂપિયા સુધીનો દંડ છે તે આપવામાં આવતો હોય છે, પરંતુ જે કચરો આજે મહાનગરપાલિકાની કચેરી બહાર જોવા મળ્યો હતો તે મસ્ત મોટો ઢગલાઓ દેખાતા હતા. એક તરફ આ જે રસ્તો છે તે મુખ્ય માર્ગ કહી શકાય, કારણ કે કલેક્ટર કચેરી પણ મહાનગરપાલિકાની બાજુમાં જ આવી છે. ત્યારે જે રીતના રસ્તા ઉપર જે કચરાના ઢગલા છે તેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. બીજી તરફ વિરોધ પક્ષે પણ એવું જણાવ્યું હતું કે આ જે કચરો જે ફેલાવવામાં આવ્યો છે જેને લઈને મહાનગરપાલિકા દ્વારા જે સ્વચ્છતા અભિયાન છે તેની ઉપર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ જે એસઆઈની વસ્તુ જે બીપ આવતી હોય છે, આ બીપની અંદર જે અધિકારી આવતા હોય છે, જે કર્મચારીઓ આવતા હોય છે તેની વિરુદ્ધમાં પગલાં લેવા છે કે નહીં? કારણ કે આમ જનતાને જો તમે દંડ આપતા હોવ તો મહાનગરપાલિકાના જે કર્મચારી છે તેને જેની બેદરકારી છે, જેના હિસાબે બપોર સુધી અહીંયા કચરાના ઢગલા જોવા મળ્યા હતા, ત્યારે આની વિરુદ્ધની અંદર કોઈ કાર્યવાહી થશે કે નહીં તે પણ તેને પૂછવામાં આવ્યું છે. તેમજ સાથે સાથે વિરોધ પક્ષે એવું પણ કહ્યું હતું કે આવનારા સમયમાં મહાનગરપાલિકા જો સ્વચ્છતાને લઈને પોતાની કચેરીમાં જો ધ્યાન નહીં આપે તો વિરોધ પણ કરવામાં આવશે. ત્યારે જોવાનું એ રહ્યું કે મહાનગરપાલિકાના અધિકારીઓ હવે આ જે કચરાના ઢગલા જોવા મળ્યા હતા તેને લઈને વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરશે કે નહીં? ચોક્કસથી તો જે રીતે અત્યારે હાલમાં ભાવનગરની અંદર મહાનગરપાલિકાની અંદર જે રીતે કચરાના ઢગલા જોવા મળ્યા તેને જોઈને લાગે છે કે અમારા સંવાદદાતા હિરેન ચૌહાણે જે બતાવ્યું કે એક તરફ જનતાને સજા તો સરકારને મજા જેવા દ્રશ્યો જોવા મળ્યા અને તેને લઈને જનતામાં રોષ ફેલાયો છે. તો વાત કરીએ સુરતની. સુરતના હીરા ઉદ્યોગકારોની રજૂઆતને ધ્યાનમાં લઈ ડાયમંડ એસોસિએશને સરકાર પાસે સોન રફની ડ્યુટી ઘટાડવા માંગ કરી છે. હકીકત એવી છે કે હીરા ઉદ્યોગકારો દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, રશિયા સહિતના દેશો પાસેથી જે પોલિશ ડાયમંડ ઇમ્પોર્ટ કરે છે તેમાં 5% ઇમ્પોર્ટ ડ્યુટી સરકારને આપે છે, પરંતુ સરકાર દ્વારા ઇઝરાયલ જેવા દેશો પાસેથી લેવામાં આવતી કટ એન્ડ પોલિશ્ડ સોન રફ પર પણ 5% ડ્યુટી વસૂલવામાં આવે છે, તેને ઘટાડી 0.25 કરવાની માંગ કરવામાં આવી રહી છે.
તો આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર. દિવ્યેશ, જણાવો કે જે રીતે અત્યારે હાલમાં ડાયમંડને લઈને જે સમગ્ર માહિતી સામે આવી છે, શું છે સમગ્ર હકીકત? ડાયમંડ સિટી સુરતમાં એક માંગ ઉઠી છે, ખાસ કરીને જે સોન રફ આવતી હોય છે. આ સોન રફમાં ક્યાંક ને ક્યાંક જે અત્યારની ડ્યુટી લેવાય છે તે ડ્યુટી ઘટાડવા માટે માંગ કરવામાં આવી છે. ખાસ કરીને સુરતનો જે હીરા ઉદ્યોગ છે તે રશિયા, દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે સહિતના દેશોમાંથી જે રફ છે તે ઇમ્પોર્ટ કરે છે. પરંતુ આ સાથે સાથે અમુક દેશો એવા પણ છે કે જ્યાં સોન રફ પણ ઇમ્પોર્ટ થતી હોય છે. ત્યારે આ રફની અંદર જે પ્રકારે ડ્યુટી ઘટાડવાની માંગ છે તે કરવામાં આવી રહી છે. આપણી સાથે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ છે જગદીશભાઈ, તેમની સાથે વાત કરીશું. જગદીશભાઈ, સૌપ્રથમ તો એ જણાવો, સોન રફ એટલે શું? સોન રફ એટલે જે દુનિયાના દેશોમાં નાના નાના યુનિટો પોઇન્ટેડ ચાલે છે. પોઇન્ટેડ એટલે કે મતલબ જાડા હીરાના, એનો જે વધારાનો પાર્ટ છે એટલે બાય પ્રોડક્ટ, એને અમારી ભાષામાં અને ત્યાં છોન કહેવામાં. બાકી ખરેખર એ રો મટીરિયલ રફ ડાયમંડ જ છે, એ અલગ છે જ નહીં. પણ એ લોકો ત્યાં પતલા બનાવતા નથી હોતા, એટલે એ લોકો અહીંયા એક્સપોર્ટ કરતા હોય છે. અને અમારા લોકો અહીંયા નાના મોટા યુનિટો ચલાવતા ત્યાં જાય તો એ સોનના રૂપમાં લેતા હોય છે. અત્યારે જે પ્રકારની ડ્યુટી લેવામાં આવે છે, કેટલી લેવામાં આવે છે અને વેપારીઓની માંગ છે? હવે સરકારના રૂલ્સ નિયમ પ્રમાણે અમારો અહીંથી પોલીસ ડાયમંડ જાય છે ને ત્યાંનું રિજેક્ટ આવે, રિટર્ન આવે છે, તો એમાં 5% ડ્યુટી લગતી હોય. તો આમાં એ લોકો સોનને પોલીસ ગણી નથી, સાથે સાથે 5% લગાવે છે. એ બિલકુલ ગેરવ્યાજબી છે. આ રફ ડાયમંડ જ છે. આની ઉપર 0.25% જે અમારા રફ ડાયમંડ પર ડ્યુટી લાગે છે એ જ લાગવી જોઈએ, વધારે એને ડ્યુટી પહોંચાય નહીં. આપણા દ્વારા આગામી સમયમાં કોઈ રજૂઆત કરવામાં આવશે ખરી? રજૂઆત તો કમિશનર શ્રીને કરવામાં આવી જ છે, પણ આનો ઉકેલ જલ્દી આવી જાય એવું અત્યારે તો લાગી રહ્યું છે. અને व्यापारी उपस्थित थे, आप बताएं जिस तरह से सोन रफ के ऊपर जो ड्यूटी लगाई जा रही है, किस तरह से ड्यूटी घटने से फायदा हो? नहीं, फ़ायदा तो होगा ही उसमें, क्योंकि वो रफ़ है और रफ़ पे अभी 0.25% ड्यूटी लगती है. और अगर जो व्यापारी और कारखानेदार यहाँ पे 5% ड्यूटी भर के अगर वो माल को बनाएंगे तो तैयार माल पे वो करीब 15% उसकी लागत चढ़ जाएगी. तो उनके लिए ये मुमकिन ही नहीं है कि वो कटी हुई रफ़ को इंपोर्ट करें और उसको बना के वो मार्केट में बेच पाएँ. तो उनके लिए बहुत मुश्किल है. और कई ऐसे कारखानेदार हैं जिन्होंने इज़राइल और बाहर के देशों में वहाँ पे रफ़ ख़रीद के रखी हुई है. वो इंपोर्ट इसीलिए नहीं कर पा रहे हैं क्योंकि उनको ये डर है कि इंपोर्ट पे हमें 5% भरना पड़ गया तो उनके लिए बहुत बड़ी मुश्किल खड़ी हो जाएगी और उनको सीधे सीधे लाखों करोड़ों का नुकसान हो सकता है. પછી તો જે પ્રકારે અત્યારે જે પોલીસ ડાયમંડમાં જે 0.5% ઇમ્પોર્ટ ડ્યુટી લેવામાં આવી રહી છે, ત્યારે તેમની માંગ છે કે જે પ્રકારે રફની ડ્યુટી 0.25% હોય છે તે ડ્યુટી આ સોન રફ પર પણ લાગુ કરવામાં આવે. કારણ કે જે પ્રકારે સુરતના હીરા ઉદ્યોગમાં તેમને પણ એક રફ માનવામાં આવી રહી છે, પરંતુ જે પ્રકારે ડ્યુટી લગાવવામાં આવે છે તેમાં પોલીસ ડાયમંડની ડ્યુટી લાગતી હોય છે, જેથી કરીને ઓછી ડ્યુટી લગાવવામાં આવે તો જે હીરા વેપારીઓ છે તેમને ક્યાંક ને ક્યાંક રાહત રહે અને તેમને પણ ફાયદો થાય. એટલે સ્પષ્ટપણે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા પણ આ પ્રકારની રજૂઆત જે છે તે કરવામાં આવી રહી છે કે જે પ્રકારે રફની જે ડ્યુટી હોય 0.25% તે જ ડ્યુટી સોન રફ પર પણ લગાવવામાં આવે. ચોક્કસ સીધા હતા અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર કે જેમણે જણાવ્યું કે જે રીતે ડાયમંડની અંદર સોન રફને લઈને જે ડ્યુટી લગાવવામાં આવી છે તેની અંદર તેને ઓછી કરવા માટેની ખાસ માંગ કરવામાં આવી રહી છે. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.